જો અત્યારે આવડી ગંદકી દેખાય છે, ધોઈ લેશું ત્યારે તમને ખબર પડશે કેટલો ચોખ્ખો થઈ જાય છે. શું ગાંઠિયા 2-3 વખત બન્યા, પૂરી બની, બધું તળવાનું થાય ને. દ્રષ્ટિને કાલે મોકલાવીને પછી જુઓ બધું અસ્તવ્યસ્ત આગળ કરવા છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, સવારના વાગ્યા છે 8. એકલવાયું લાગે છે, એકલવાયું લાગે છે. સપના અધૂરા છે છતાંય પૂરા થતાંય લાગે છે. 1 મહિનો રોકાઈને ગઈ ને દ્રષ્ટિ, એટલે હજી 1-2 દિવસ શું કહેવાય કે આનામાં પડતા લાગશે, આમાં ઢળતા લાગશે રોજની પરિસ્થિતિમાં. પછી તો પાછી ગોઠવાઈ જશું. પછી ઓલી કવિતા છે ને, પછી અમને 2 જણને જોઈએ કેટલું. સાંભળી છે? કમેન્ટ કરજો મને, નહીં તો હું ક્યાંકથી શોધીને સંભળાવીશ. આખરે 2 જણને જોઈએ કેટલું. દીકરીને જમાઈ લઈ ગયા, દીકરાને વહુ લઈ ગઈ એમ નહીં કહીએ આપણે, વહુને દીકરો લઈ ગયો. આખરે તો રહ્યા અમે બંને એકલા. 2 જણને જોઈએ કેટલું. ચાલો જલ્દી નાસ્તામાં હું જોઉં શું બનાવું. હવે મોટે ભાગે રોટલી બનશે. જોકે બનાવવામાં કંટાળતી નથી, ખાવાવાળા હોય ત્યારે. એકલી આવું ને પછી ગમતું એ નથી. બનાવવામાં કંટાળતી નથી, પણ બનાવવાનું ગમતું એ નથી. ચાલો આજે જલ્દી બનાવી લઉં. નાસ્તો થઈ ગયો તૈયાર. આજે ટેબલ લાગે છે સૂની. એટલા દી સાહેબને તૈયાર જડતું તો હવે જો પોતે મંડી ગયા રોટલી બોટલી ભેગી કર. કાંઈ ચિંતા નથી, દ્રષ્ટિ હતી બધું કરી નાખતી હતી. હવે આપણે હેલ્પ કરવી પડશે ને. વળી જેવા હતા એવા પાછા ઠેકાણે આવી ગયા આપણે વળીએ. હો તો કે પવન કરી દેજો, ઢોકળા બનાવજો, આ કરજો, નવું કરજો. હવે પાછું આવી જશે આમાં. અમે આમ ઠેકાણે આવી ગયા પાછા હતા એ. દૂધ રોટલી ને ઘી ગોળ રોટલા અને ગાંઠિયા કે જે બનેલું હશે એ ખવાશે ભલે. બાકી રોજ માટે તો અઘરું હોય. ગાંઠિયા, રોટલી, દૂધ અને શું કહેવાય ચટણી છે. આ નાસ્તો આપણો ખાવાનો સિરામ કેવો નાસ્તો કેવો જે કયો મોટા બાપા લઈ આવ્યા. રોજ વાડીએ જાય તો આપ્યા હશે. વાડીવાળા આપે ને. આ બાજુ આપણી વાડી અહીંયા વાવ્યા તો છે, બધા હવે નાખ્યા છે. હવે શાક બકાલો ક્યાં ન ઉગ્યા પૂછા કરી લઈએ આપણે. દૂધી બધા બિયારણ તો અહીંયાથી જ મૂક્યા હતા ને. ચાલો જમી લઈએ કે નાસ્તો કરી લઈએ કે શિરામણ પી લઈએ. દ્રષ્ટિને કાલે મોકલાવીને પછી જુઓ બધું અસ્તવ્યસ્ત. આજે રજાનો દિવસ એટલે જુઓ ઘરને હવે નાસ્તો પાણી પતાવીને મંડી છું તો તમને બતાવું કેવી અસ્તવ્યસ્તા. એક મશીન ધોવા નાખી દીધું, ચાલુ કરી નાખ્યું, અને હજી આ બધા ધોવા માટે ભેગા કરી નાખ્યા. એડજસ્ટ ઉતાર દે, બહુ ગંદો થયો છે. ઉતાર દે તો બતાવ. બાજુ લાઈટ કરું ભલે. જો અત્યારે આવડી ગંદકી દેખાય છે, ધોઈ લેશું ત્યારે તમને ખબર પડશે કેટલો ચોખ્ખો થઈ જાય છે. હાથ ચીકણા થઈ જાય ને. આ શું ગાંઠિયા 2-3 વખત બન્યા, પૂરી બની, બધું તળવાનું થાય ને ત્યારે ઘણો ચીકણો થાય. ને દ્રષ્ટિ હોય એટલે થોડુંક વધુ ફરસાણ બનતું તો એમાં ફરક પડે. જે કાંઈ વઘાર બને એટલે ઉપર ચૂપકે. હવે ધોઈ લઉં કેનાથી સાફ કરું છું એની ટિપ્સ મેં આગળ વિડીયોમાં આપી છે, સરળ થઈ જાય એનું. જુઓ એક્ઝેસ ધોવાઈને લાગી ગયો. મસ્ત લાગે છે ને, ચમકી ગયો ને. મિત્રો કામ કરતાં થાકી ગયા છીએ, પણ હમણાં જવું છે માતા પર. સાહેબ
આવે ત્યાં સુધી વિચારીશ સુવિચાર લઈ લઉં. મારા ભાઈ છે બીજા નંબરના ભાઈ ચંદુભાઈ, ઘણી વખત તમને ભચાઉનું એમનું ઘરને બતાવ્યું છે. એમને એટેક જેવું થઈ ગયું હતું એટલે બાયપાસ સર્જરી કરાવી છે અને અમદાવાદ કરાવીને પાછા આવ્યા છે. માથા પર છે. રીના અને નેહા એમની દીકરીઓ ઘણી વાર બતાવ્યું છે. એમના યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબની ચેનલની શરૂઆત અને શીખવાડનારી વ્યક્તિઓ છે. તો એમના ઘરે મળવા જવાનું, ભત્રીજીને મળવાનો આનંદ છે. પણ ભાઈને આ તકલીફ થઈ ગઈ એનું દુઃખ પણ હોય. પણ હું પેલો સુવિચાર લઈ લઉં પછી નીકળીએ બોલાવા. તબિયત સારી છે, એકદમ બરાબર છે. પણ ભાઈ છે ને મોં ન જોઈ તેની મજા ના આવે ને, એટલે હમણાં જઈ. તો સુવિચારની વાત કરું તો એવી છે કે એકદમ થાકી જઈએ કામથી, મનથી, ધન દોલતથી, ક્યાંય ને ક્યાંય, ત્યારે કોઈ વ્યક્તિ તમને એમ કહે ને પોતાના પણ ખંભે હાથ મૂકીને, તું ચિંતા ન કર, હું છું ને. કોઈ સગું હોય કે સંબંધી હોય, મિત્ર, દોસ્ત, બેનપણી, કોઈ પણ હોય અને એમ કહે કે શું કામ ચિંતા કરો છો, હું છું ને. એના જેવું કોઈ સારું નથી હોતું. જીવનમાં એવા વ્યક્તિ મળવા જોઈએ. આજ થાક ઉતારવા માટે રશ્મિના પપ્પા એમ કહે શું હું થયો ને કરાવીશ હાલ. અને ખરેખર મારી આ ભત્રીજું છે ને એ કાયમ કહ્યું જ્યારે થાકું, કામને લઈને નહીં, એનાથી જે મદદ થઈ શકતી હોય, વાંધો નહીં ભાઈ, અમે અહીં ને, ચિંતા ન કરજો, થાકો નહીં ભાઈ. બસ એટલા શબ્દો જ મારી માટે ઘણા છે. જે મારી નોકરી છૂટી ગઈ તો એ ભત્રીજુએ કીધું ભાઈ એમાં શું થાકવાનું, યુટ્યુબ ચાલુ કરો, અમે અહીં તમને શીખડાવવા વાળી. તો આ એક અહેસાસ મોટો છે. અને એના પર એક વિશેષ બીજી વાત કહું તો કે ભગવાન બુદ્ધે એક વાત કીધી હતી કે તમને મેળવી લેવા કરતાં સંભાળીને રાખવું ઘણું બધું કઠિન હોય છે. કઈ વસ્તુ કે વ્યક્તિ તમને મળી જાય, મળી તો જાય જ, જ્યારે એને સંભાળીને રાખવી પડે ને એ બધું કઠિન હોય છે. એ પછી ધન હોય, દોલત હોય, વ્યક્તિ હોય, ઇન્સાન, એના સંબંધો સાથે સાચવી રાખો તોય ભલે, અને કાંઈ પણ સમયની પડવો હોય એ બહુ કઠિન હોય છે. તમને લાગે છે એવું કઠિન છે ને? સાચી વાત કે પડો એ ઇન્સાન હોય, ધન દોલત હોય કે ગમે એવી કાંઈ વસ્તુ હોય, મળી જાય તમને પણ એને સાચવવી ખૂબ મુશ્કેલ હોય છે. પૈસો કોઈની પાસે આવી જાય પણ પૈસાને જાળવીને જીવવું એ કઠિન હોય છે. ચાલો સાહેબ આવે છે ત્યાં સુધી નીકળીએ જલ્દી કાંઈક છોકરા માટે લેવા જશું અને પહોંચશું. કારણ કે ભદ્રીજીએ કીધું છે નેહાએ કે ફઈ જમજો અહીંયા, નહીં તો 7:30 વાગે છે. એટલે હવે નીકળીએ, પહોંચીએ, કારણ કે શિયાળાના 7:30 એટલે ઘણા કહેવાય. તો ઘરેથી નીકળ્યા, મેં કીધું છોકરા માટે લેવાનું કહેતી હતી. તો અહીં હું જઈ રહી છું મોલમાં. કયો મોલ છે હમણાં તમને બોર્ડ બતાવું. તો પહોંચી છું ડીમાર્ટ. સાહેબને કીધું તમે ગાડી થોડીક વાર અહીં જ ઊભા રહ્યો, હું દોડતી જલ્દી લઈ આવું. કારણ કે અહીં ભત્રીજી જુલી પણ આવી હશે. ત્રણેયના છોકરા એવા મને સામે આવે, ખાલી હાથે જઈ તો મજા ના આવે ને. તો ડીમાર્ટમાં લખેલું હોય છે વિડીયોગ્રાફી કરવી નહીં, પેની ખરાબ વસ્તુ ન બતાવી એવું હોય. તો મેં થોડીક કરી. અહીંયા બહુ લોકો હતા, જો ફક્ત 10 વસ્તુ માટે બતાવું છું ને, ત્યાં પણ લાઈન છે. ઊભી મને એમ થયું લો વિડીયો કરું. હવે પહોંચી ગયા છીએ અમે ઘરે. કોઈ અમારી વાતો સાંભળો. સામે નાની ને મોટી બે બેઠી છે. આ ભાઈ બેઠા છે મારા. ખબર નથી ને, કોઈ કહેવું પડે કે અમુક ટાઈમે ઘણા માણસો એવા દર્દીઓ કે એના ઉપાય નથી. અહીં કોઈ પાણીવાળા ગાદલાની કે એવી કોઈ વાત હાલતી હતી કે જે ખાસ જરૂરી હોય એમની પાસે છે, કે જરૂર હોય તો કહેજો. ભાઈ હવે સારું છે ભાઈને. અને જો આપણે લઈ આવ્યા હતા ડીમાર્ટમાંથી. ઢીંગલી કે છે 20 બધું હમણાં જ ખોલવું છે. આ છે રીનાની બેબી 20.
એ એને આવું કાઢી હું ખોલ દઉં. આ બાજુ નેહાની બેબી સૂએ છે ને ના જુલીનો બાબો સૂએ છે અને નેહાની બેબી રમે છે. હમણાં જ બતાવું અહીં નેહા ઊભી છે. આ ત્રણેય ભત્રીજીઓ મારી. દાંતણ ચાલુ છે દાંતણ. તો મિત્રો પહોંચ્યા છે ઘરે ને વાગ્યા છે 11. તોય જલ્દી વળી આવ્યા ટાટમાં 11 વાગે પહોંચી આવ્યા. તો એ તમે જોયું ને તો એ અમારી 3 દીકરીઓ હતી, 3 મારા ભાઈની. એક જમાઈ નહોતા સંગમનેરવાળા. પણ ભાઈને સારું હે તમે થોડાક જ બતાવ્યા. તમે થોડીક ઝલક બતાવી ઘરની. પણ હવે મને એમ શાંતિ થઈ રહી કે ભાઈ મારા બરાબર છે. મેં તો સૂતા પહેલાં વિડીયોનું એન્ડિંગ કરી નાખું. કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ. જય દ્વારિકાધીશ. હાલો. આપે 30. હવે સૂતા ભેગા થઈએ. ઠંડી લાગે છે બારે. મારે ઠંડી છે હો. હા એ જ ને, મારે ઠંડી છે. બહાર ઘણી ઠંડી પડે છે.